આટકોટની પ્રતિષ્ઠા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ ખાતે બેઠક પૂર્ણ થઈ. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાનું નિવેદન. કેડી પડવાડિયા હોસ્પિટલમાં રોજની સંખ્યાબંધ દર્દીઓને સર્જરી તેમજ નિદાન કરવામાં આવે છે. છેલ્લા 2.5 વર્ષમાં 2.5 લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. રોજની 500 થી 700 લોકો ઓપીડી તેમજ 100 જેટલા લોકોની ઓપીડી નોંધાય છે. હોસ્પિટલના કોઈપણ રૂમમાં કોઈપણ ખૂણામાં દુષ્કર્મની કોઈ પણ ઘટના બની નથી. આગામી દિવસોમાં પોલીસ તપાસની અંદર પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સ્થાનિક હિત સૂત્રો દ્વારા જાણી જોઈને કેડી પરવાડિયા હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહી છે. જેકેએસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. આજે સમગ્ર તાલુકાના જસદણ પાટીદાર વિસ્તાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને છે તેમાં સત્ય શું છે એનું પણ વાત થઈ છે. ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે. અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તેની જવાબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી તેનો આગળ નિર્ણય લઈ શકાય. પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે. આમાં જે કંઈ હિતશત્રુઓ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત વાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત આમાં છૂટી ના જાય અને એને સજા કરવાનું કામ પણ સમાજનું છે. એટલે જે કંઈ ઘટનાક્રમ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે એના અનુસંધાને પોલીસ તપાસનો વિષય છે. સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પર સમગ્ર સમાજનો વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે તે સમગ્ર સમાજને મંજૂર રહેશે. આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોગરા સાહેબ અને હરેશભાઈ કીધું એમ જસદણ તાલુકાની જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચનો હોય એ એક કમિટીના માધ્યમથી પહોંચે એના માટેની રચના કરવામાં આવે. સામાજિક રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટકર્તાઓ હોય છે અને સમાજનું એમાં ધ્યાન રહેતું હોય એના સૂચનો લેવાતા હોય છે. એટલે કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય. એની જે કંઈ કાર્યવાહી થઈ હોય એમાં કંઈક ક્ષતિઓ રહેતી હોય કે સારા પોઈન્ટો હોય એના લોકો સમક્ષ રાખવા માટેની એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ ક્યારે રચાશે? એ ટૂંક સમયમાં આગેવાનો નક્કી કરશે અને દરેક ગામમાંથી દરેક વિસ્તારના અને દરેક ક્ષેત્રના લોકોને એમાં જોઈન્ટ કરીને નિર્ણય કરવામાં આવશે. બીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે 1 મહિનાથી મારી નિમણૂક થઈ છે. મારું નામ હરેશ પરવાડિયા. હરેશભાઈ, આજે એક બેઠક જે આખો વિવાદ શરૂ થયો અને હજી પણ એવી વાત આવે છે કે જે રીતના આક્ષેપો છે કે નહીં માત્ર એક દીકરી પરંતુ અનેક દીકરીનો ભોગ લેવાની વાત આજે આ સમાજની ચિંતન બેઠક હતી. અહીંયા શિક્ષણ વિશેની ચર્ચાઓ થઈ છે. આ સંસ્થાને કઈ રીતના ઉત્તરોત્તર આગળ લઈ જવી, આનું મેનેજમેન્ટ કઈ રીતના વ્યવસ્થિત ગોઠવવું આ વિષયની ચર્ચાઓ થઈ છે. બાકી આ સંસ્થામાં એવી કોઈ ઘટના અમારી તપાસ કરતા અમારા ધ્યાનમાં એવું અહીંયા બન્યું એવું છે નહીં. પણ એ પોલીસ તપાસનો વિષય છે અને પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે, કોર્ટનો ચુકાદો સર્વેને માનવો. આક્ષેપ વિશે શું કહેશો? જે આક્ષેપ છે કારણ કે સીસીટીવી કબજે કરવાનો ગુનો દાખલ થયેલો. આક્ષેપ કોઈ પણ ગમે ત્યાં કરી શકે એ વિષય આખો અલગ છે. પણ સંસ્થામાં આવું નથી બન્યું. અમે દીકરીઓને પણ બધી દીકરીઓને પણ મળ્યા, શિક્ષકગણને મળ્યા. આ સંસ્થામાં આવીને ગઈકાલથી હું સવારે આવ્યો ત્યારથી બધાની મુલાકાતે બધા ચર્ચાઓ છે. પણ આવો વિષય સંસ્થાઓ બન્યા હોય કોઈ ધ્યાનમાં નથી છતાં પણ પોલીસ તપાસના વિષય છે.